માંગરોળ તાલુકાના વાંકલ મુકામે ગુજરાતના વિરોધ પક્ષના નેતા એવા અમિત ચાવડા સાહેબ અહીં જનમંચમાં લોકોની પ્રજાના પ્રશ્નોની સુનાવણી માટે આવ્યા હતા. તો આ વિસ્તારનો એક સળગતો પ્રશ્ન છે નેશનલ હાઈવે નંબર 56ની જે જમીનનું સંપાદન થાય છે અનુસૂચિત વિસ્તારમાં. આજે બંધારણના અનેક અધિકારો હોય આદિવાસીઓને કે એમના એ જમીન સંપાદન કરતાં પહેલાં આદિવાસીઓ સાથે સંકલન કરી એમની મંજૂરી લેવાની હોય છે, ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે. પણ આ તાનાશાહ સરકાર આ ગ્રામસભાએ તમામ ગ્રામસભાએ નકારાત્મક ઠરાવો આપ્યા અને કીધું કે તમારે નવી જમીન સંપાદન કરવાની નથી, પણ જે જૂનો રસ્તો છે મોજૂદ એને જ તમે ડેવલપ કરી લઈ જાઓ. પરંતુ આ તાનાશાહ સરકાર એ તંત્ર આજે માનતું નથી. પરંતુ અમે આ રજૂઆત રાષ્ટ્રપતિશ્રીને પણ કરી છે અને અમે આગળ લઈ જઈશું. આ પ્રશ્નને આંદોલન કરવું પડશે અને લડાઈ કરવી પડશે તો લડાઈ પણ કરી લઈશું, પણ અમારે જમીન આપવી નથી. આજે આટલા વર્ષો પછી પણ અમે જે દેશમાં રહીએ છીએ એ દેશના બંધારણના વિરુદ્ધ જે આ અધિકારીઓ સંપાદન કરવાની કોશિશ કરે છે, તો આ તંત્રને, આ મીડિયાને અને આ પદાધિકારીઓને અમે કહીએ છીએ કે આ દેશમાં આ કેવું કોનું રાજ છે.